જય હિન્દ, વંદે માતરમ, હર હર મહાદેવ. મારે જે આ બ્રિજની ઘટના છે ને એની થોડીક વાત કરવી છે. જ્યાં વડોદરામાં આ બ્રિજની એક ઘટના થઈ છે. વાત છે 2022ની. આ ત્યાર વખતની વાત છે. ત્યારે તંત્રએ ધ્યાન ન આપ્યું. વિડીયો પણ વાયરલ થયા છે, બધી પબ્લિકને ખબર જ છે. તો ત્યારે ધ્યાન ન આપ્યું આ તંત્રએ, અને હવે અત્યારે આ લોકો ભેગા થાય છે. અધિકારીઓ, નેતાઓ, ચંદ નેતાઓ, રાજનીતિ રમવાવાળા, હવે બધા તમે ભેગા થાવ છો. બેઠક કરો ને કમિટી કરો ને ફમિટી કરો ને આવું બધું હવે કરો છો. હવે હું કામનું? જેના મૃત્યુ થઈ ગયા ને એના પરિવારને એકવાર પૂછજો. હવે આની જ જગ્યાએ છે ને તમારો છોકરો કે છોકરી કોઈક હોત ને તો તમને ખબર પડત. તમે લોકો આમ છે ને આમ બધું ધાંધણિયા ધૂણાવી નાખો. આમાં પીસાય કોણ ખબર? મિડલ ક્લાસનો માણસ. એને કઈ જવાબ મળે નહીં, અને તમે લોકો ખાવામાંથી ઊંચા નથી આવતા. સમજી ગયા છો હું કઈ રીતનું ખાવાનું કહું છું. એ મારો કોઈ વિરોધ નથી કરવો આ પક્ષનો કે નેતાઓનો, કોઈ નહીં, પણ તમે ખાલી આપણા ભારત દેશમાં જે થાય છે ને, હમણાં ગુજરાતમાં બહુ બધી ઘટનાઓ થઈ છે, એની ઉપર ખાલી એકવાર ફોકસ કરો. કેટલી હમણાં ઘટનાઓ થઈ. આ બધા કિસ્સા છે ને મહિનો, 1.5 મહિનો, 2 મહિના વધી ગરમ રહે, પછી બધું રફા દફા તમે લોકો કરી નાખો છો. એક નંબરનું કરપ્શન. અરે તમારી અંદર જ એટલું કરપ્શન ભર્યું છે, તમે બહાર બીજાને શું શીખવાડવાના? પબ્લિકના હિતમાં વિચારો, અહિતમાં નહીં. પબ્લિકની સેવા કરશો ને તો પબ્લિક તમારા ગુણગાન ગાહે, નકર તમે સમજી જ ગયા છો. થોડુંક વિચારો અને ધ્યાન આપો. બોગસ તંત્ર. વંદે માતરમ.